અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મો અંગદાન થયું છે. જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 3 સુધીમાં એટલે કે 11 મહિનામાં થયેલ આ 36મો અંગદાન છે. 175માં અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતીશભાઈ ચૌહાણને બ્લડ પ્રેશરની બીમારીને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થયું હતું. તારીખ 27/11/2024ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર દરમિયાન તારીખ 30/11/2024ના રોજ ડોક્ટરોએ સતીશભાઈ ચૌહાણને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સતીશભાઈ ચૌહાણના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઇન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપેલ અને બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિ મેડિકલ વિજ્ઞાનની ભાષામાં મૃત્યુ પામેલું જ હોય. આવી પરિસ્થિતિમાં સતીશભાઈ ફરીથી બેઠા થઈ શકે તેમ ન હોય. સતીશભાઈના અંગોનું દાન વિશે સમજાવ્યા હતા. સતીશભાઈના માતા પિતા, 2 માસૂમ બાળકોની માતા એવા તેમના પત્ની તેમજ અન્ય હાજર સગાવહાલા માટે આ અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પણ ખૂબ જ અઘરો હતો. ત્યાં ડોક્ટરોને સમજાવ્યા પ્રમાણે અંગદાનનો નિર્ણય લેવો લગભગ અશક્ય હતો. સિવિલના ડોક્ટરોની સમજાવટ કુને અને ધીરજપૂર્વકની સારવારને કારણે આખરે બેન્ડેડ થયાના 4 દિવસ પછી સતીશભાઈના પરિવારજનોએ ભગવાનને ગમ્યું તે ખરું તેમ માની હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઈ માસૂમના માથેથી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઉમદા હેતુથી સતીશભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 568 અંગોનું દાન મળેલ છે, જેના થકી 550 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. દાનમાં મળેલ 2 કિડની તેમજ 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસના કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 316 કિડની, લીવર 152, હૃદય 52, ફેફસા 30, 10 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 5 સ્કિન અને 116 આંખોનું દાન મળ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.